નમસ્કાર મિત્રો, આજે આપણે યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ વિશે અભ્યાસ કરીશું. કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓ અને કોલ એટલે સાદ, બોલાવો કે ટેકરીઓનો સાદ. અહીંયા આ પાઠની અંદર સરસ મજાની વાત છે. માનવીની પ્રાણી સાથેની જે લાગણી છે એની અહીંયા વાત કરવામાં આવી છે. અબુ ચાચા અથવા તો અબુ મિયા નામના એક વૃદ્ધ વ્યક્તિની વાત છે, એમની બકરીની વાત છે. અને જે લાગણીથી જોડાયેલા છે અબુ મિયા, એની આ પાઠની અંદર સરસ લેખકે વાત કરી છે. તો જોઈએ આપણે યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. અબુ ચાચાનો પડોશી છે ગોવિંદ, એ આવીને અબુ ચાચાને કહે છે, શું કહે છે? હે અબુ મિયા, લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? ગોવિંદ વોઝ વરીડ. ગોવિંદ અબુ મિયાની જોડે આવે છે અને શું કહે છે? અબુ મિયા ઉદાસ થઈને બેઠેલા હતા એટલે ગોવિંદ શું કહે છે? હે અબુ મિયા, અરે અબુ મિયા, લુકિંગ સેડ, તમે ઉદાસ દેખાઈ રહ્યા છો. વાય આર યુ સિટિંગ એલોન ટુડે? કેમ આજે એકલા બેસી રહ્યા છો? એલોન એટલે કે એકલા. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? વેર ઇઝ એટલે ક્યાં છે? યોર ડાર્લિંગ એટલે કે તમારી, ડાર્લિંગ એટલે કે વાલી, કલુઆ એટલે કે બકરીનું નામ હતું કલુઆ, કે તમારી વાલી બકરી કલુઆ ક્યાં છે? ગોવિંદ વોઝ વરીડ. ગોવિંદને ચિંતા થતી હતી. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. I have seen her footprints going up the hill. That devil must have killed her. અબુ મિયા બોલે છે, શું કહે છે? Perhaps I have lost her. કદાચ મેં તેને ગુમાવી દીધી છે, ખોઈ દીધી છે. લોસ્ટ એટલે કે ગુમાવી દીધેલું. I have seen her footprints going up to the hill. મેં એની ફૂટપ્રિન્ટ્સ એટલે પગના છાપ, પગલાં જે હોય એની છાપ કઈ બાજુ જઈ રહી હતી? ગોઈંગ અપ ધ હિલ્સ એટલે કે ટેકરી તરફ એની છાપ જે પગની જઈ રહી હતી. મતલબ કે આ બકરી જે છે એ ટેકરી તરફ ગઈ છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. પેલા રાક્ષસે, ડેવિલ એટલે કે રાક્ષસે, મસ્ટ હેવ કિલ્ડ હર, એને ચોક્કસ મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. અને આટલું કહેતા કહેતા તો અબુ ખાન કે અબુ મિયા કે અબુ ચાચા શું થઈ ગયું? વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, રડી પડ્યા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજણ પડવી, સમજવું. એમને સમજ નહોતી પડતી. શું સમજ નથી પડતી? વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ. કલુઆએ કેમ આ સ્ટ્રિંગ એટલે કે દોરી જેનાથી એ બાંધેલી હતી એને કેમ બ્રોક એટલે કે તોડી નાખી. ટુ બ્રેક એટલે તોડવું, એનું ભૂતકાળનું રૂપ છે બ્રોક. એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. અને રાત્રિના સમયે ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય કેમ થઈ ગઈ? હજુ અબુ ખાનને એ સમજ નહોતી પડતી. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. અબુ ચાચા એને શું ખાવા માટે આપતા હતા? ગ્રીન એટલે કે લીલું છમ, જ્યુસી એટલે કે રસવાળું, ગ્રાસ એટલે કે ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. છતાં એમનું એકમાત્ર કુટુંબનું સભ્ય, ઓનલી ફેમિલી મેમ્બર, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર એટલે કે એમનું એક જ બીજું સભ્ય હતું કુટુંબનું, કે જે આ બકરી, એણે એમનું ઘર છોડી દીધું. એટલે અબુ ચાચા બહુ જ દુઃખી હતા. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ એન અધર ગોટ. હવે અબુ ચાચા એકલા જ રહેતા હતા એટલે હવે બકરી કલુઆ જતી રહી એટલે એમને ફાવતું નહોતું. દિવસ કઈ રીતે પસાર કરે, સમય જતો નહોતો એટલે એમણે ફરીથી એક નવી બકરી ખરીદી, બીજી બકરી. ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી, white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes.
આ નવી જે બકરી હતી કેવી હતી? ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી, એટલે કે બહુ જ સુંદર. વ્હાઇટ એઝ સ્નો, બરફ જેવી સફેદ. અને શું હતું એના માથે? હેડ 2 લિટલ હોર્ન્સ, એના માથા ઉપર નાના નાના શિંગડા હતા. હોર્ન્સ એટલે શિંગડા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, અને પેર એટલે જોડ, આંખોની એક જોડ હતી સુંદર. કેવી? બ્રાઇટ રેડ, ચમકતી તેજસ્વી લાલ કલરની એવી એની આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, કેરેસિંગ હર સોફ્ટ ફર હિઝ હેટ. એના સોફ્ટ એટલે કે નરમ, ફર એટલે કે એની જે રૂંવાટી હતી, વાળ હતા, એના પર હાથ ફેરવતા ફેરવતા, કેરેસિંગ એટલે એના ઉપર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા અબુ ચાચા શું કહે છે એને? આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીશ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર્ડ. પાછો ફરીથી એક સરસ મજાની સવારે એમનો પડોશી ગોવિંદ આવ્યો અને શું કહે છે? હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. ગોવિંદે દૂરથી જોયું તો અબુ ચાચા એમની આ ચાંદની જોડે વાતો કરી રહ્યા હતા. અને આવીને શું કહે છે ગોવિંદ? હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉઝ લાઈફ નાઉ. અરે અબુ ચાચા, આજે તો તમે બહુ જ ખુશ દેખાવ છો અને બહુ તંદુરસ્ત પણ લાગો છો. હાઉઝ ધ લાઈફ નાઉ, કેવું છે કે હવે જીવનમાં? તો શું કહે છે અબુ ચાચા? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદ. ગોવિંદ, આજે હું સૌથી સુખીમાં સુખી, હેપીમાંથી સુપરલેટિવ ફોર્મ થયું છે હેપીએસ્ટ, એટલે કે સૌથી સુખીમાં સુખી માણસ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. આ ચાંદની મારી બીજી નવી બકરી હું ખરીદી લાવ્યો છે, એને મારી અંદર નવું જીવન લાવી છે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. મને બહુ જ ચાહે છે કે જે મારી બકરી મારા વગર રહેતી જ નથી અને હું એની વગર રહી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા બીમિંગ એટલે જાણે ઝરહળતા હોય, પ્રકાશ થતો હોય, ચમકતા હોય. શેનાથી? જોય એટલે કે આનંદથી ચમકતા હોય એવા અબુ ચાચા દેખાતા હતા. ગોવિંદ પૂછે છે, બટ વોટ વેર યુ ટેલિંગ હર. પણ અબુ ચાચા કે તમે એને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. તમે તમારી વાલી બકરી જોડે વાતો કરી રહ્યા હતા એવું મને દેખાતું હતું. તો અબુ ચાચા શું કહે છે? ઓ યસ, હા કહે છે. આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆઝ સીડ એન્ટ એટ ધ બ્લડી થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. હા હા કહે છે, હું એને મારી પહેલી બકરી જે હતી એની વાર્તા કહી રહ્યો હતો કે એનો કલુઆનો કરુણ અંત કેવો આવ્યો, કે જે પેલો બ્લડ થર્સ્ટી કે લોહીનો તરસ્યો પેલો જે રાક્ષસ હતો ટેકરી ઉપર રહેવાવાળો, એણે કલુઆનો કેવી રીતે અંત કર્યો એના વિશેની કે જે એનો વાત કરી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ. અબુ મિયાએ જવાબ આપ્યો. અને પછી પાછા શું કહે છે? બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી વાલી ચાંદની મને કદી નહીં છોડે. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. અને એમણે બીજું શું ઉમેર્યું કે મારી આ ચાંદની છે એ બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ છે, બહુ સમજુ છે, એન્ડ હેપી વિથ મી, અને મારી જોડે ખુશ છે. ગોવિંદ સેઇડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદ શું કહે? હે અબુ ચાચા, તમને આ રીતે ડિલાઇટેડ એટલે કે ખુશ જોઈને મને પણ બહુ આનંદ થયો. હું ખુશ થઈ ગયો કે તમને આ રીતે ખુશ જોઈને. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. અને મને પણ કહે છે હવે તો ખાતરી છે, આઈ એમ શ્યોર એટલે કે મને પણ ખાતરી છે કે ચાંદની તમને એકમ્પની એટલે કે સાથ આપશે. ક્યાં સુધી? ટીલ યોર લાસ્ટ બ્રેથ, તમારા છેલ્લા શ્વાસ સુધી. સમ યર્સ પાસ્ડ. કેટલાક વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. અબુ ચાચાએ ના પાડી હતી છતાં પણ ચાંદનીને પેલી જે ટેકરી હતી એના પ્રત્યે એટ્રેક્શન એટલે કે આકર્ષણ થયું. એવરી મોર્નિંગ શી વોચડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ.
રોજ સવાર પડે એટલે સૂર્યના પ્રકાશમાં પેલી જે ટેકરી હોય તેની ઉપર પ્રકાશ પડે એટલે એ ટેકરીઓ જે છે એ શાઇનિંગ એટલે કે ચળકતી હતી. એને રોજ એ જોઈ રહે અને વિચારે છે જાતે, હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. આ ટેકરીઓ કેટલી બધી સુંદર છે. શી થોટ, તેણે વિચાર્યું. કોણે વિચાર્યું આવું? ચાંદનીએ. કે આ ટેકરીઓ કેટલી બધી સુંદર છે. પેલો સૂર્યનો પ્રકાશ પડતો હતો એની ઉપર એટલે સોનેરી કલરની આ ટેકરીઓ લાગતી હતી. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને એ ટેકરીઓ ઉપર જે પસાર થતો પવન જે છે, બ્રીઝ એટલે પવનની લહેરખી છે, કેવી રિફ્રેશિંગ એટલે તાજી છે કે છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે કે છે ચોક્કસ કે છે આ ખેતર છે, ફિલ્ડ એટલે ખેતરોને, એક્રોસ એટલે કે પસાર કરીને ત્યાં જવું પડશે કે છે. શી રેન ટુવર્ડ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. એણે ઓચિંતાનું દોડવાનું ચાલુ કર્યું પેલી ટેકરીઓ તરફ, પણ બટ શું થયું? સ્ટોપ્ડ વિથ અ જર્ક. જર્ક એટલે કે ઝાટકા સાથે એ ઊભી રહી ગઈ. કેમ? ધેર વોઝ અ રોપ એરાઉન્ડ હર નેક. કારણ કે એના ગળાની આજુબાજુ રોપ એટલે કે દોરડું, રસ્સો લટકાવેલો હતો. શી હેટ ઇટ મોસ્ટ. એણે આ દોરડાને ધિક્કાર્યું. કરે ક્યાં આ દોરડું બાંધેલું છે, નહીં તો અત્યારે ટેકરીઓ પહોંચી ગયો હોત. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ચાંદનીને આ ટેકરીઓ પ્રત્યે એટલું બધું આકર્ષણ થઈ ગયું હતું કે એણે ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે એણે શું બંધ કરી દીધું? ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ, લીલું ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને સ્વાદિષ્ટ અનાજ અબુ ચાચા એને ખાવા આપતા હતા અને લીલુંછમ ઘાસ આપતા હતા. એ ધીમે ધીમે ખાવાનું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. વળી અબુ ચાચા જે વાતો કરતા હતા એને મીઠી મીઠી, એ વાતોની અંદરથી ઇન્ટરેસ્ટ એટલે કે રસ પણ એને ખોઈ બેઠી. શી લોસ્ટ હર એપેટાઇટ ગ્રુ વેરી થિન. એણે એની ભૂખ પણ ખોઈ બેઠી હવે તો. અને કેવી થઈ ગઈ? ગ્રુ વેરી થિન, બહુ પાતળી થઈ ગઈ. ખાવાનું બંધ કરી દીધું એટલે સરસ મજાની સુંદર હતી આ ચાંદની, એ ધીમે ધીમે પાતળી થઈ ગઈ, સુકાઈ જવા માંડી એમ. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. ઉદાસ થઈને એ તાકીને તાકીને જોઈ રહેતી છે ને પેલી ટેકરીઓને. કેવી ટેકરીઓ? બાથિંગ ઇન ધ સનલાઇટ, જ્યારે સૂર્યના પ્રકાશમાં સ્નાન કરી રહી હોય, ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અથવા તો વાદળો જોડે રમી રહી હોય. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાનને હવે ખબર પડી ગઈ હતી. કુડ સેન્સ એટલે કે એમને અંદરથી ખબર પડી ગઈ હતી કે એમની ચાંદનીને શું થયું છે. હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. એટલે એમણે શું કર્યું? એમનું ઝૂંપડું હતું નાનકડું, એ ઝૂંપડાની અંદર પુશ્ડ એટલે કે ધક્કો મારીને એને દાખલ કરી દીધી. એન્ડ શટ ધ ડોર, અને દરવાજો બંધ કરી દીધો. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પણ આ ઝૂંપડાના પાછળના ભાગમાં એક નાની બારી હતી, એને બંધ કરવાનું ફરગોટ એટલે કે ભૂલી ગયા. હવે શું થયું? ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો ધ પેસેજ ફોર ફ્રીડમ. એ જ રાત્રે ચાંદનીએ જે પેલી બારી હતી એને ફ્રીડમ એટલે કે આઝાદી માટેની પેસેજ એટલે કે જગ્યા બનાવી દીધી. મતલબ કે એ બારીમાં થઈને ચાંદની બહાર નીકળી ગઈ. હવે બાંધેલી તો હતી નહીં, છૂટી હતી. વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ ધ બિગ યેલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. જ્યારે ચાંદની આ પર્વતની જે ટેકરીઓની હિલ ટોપ એટલે કે ટોચ ઉપર પહોંચીને જુએ છે તો બિગ યેલો સન, પીળો મોટો સૂર્ય, હોરિઝન એટલે ક્ષિતિજમાં, રાઇઝિંગ એટલે ઉગી રહ્યો હતો. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. ચાંદની આ ઉગતા સૂર્યને જોઈને એટલી બધી ખુશ થઈ ગઈ કે ઓવરફ્લોઈંગ, આમ ખુશખુશાલ થઈ ગઈ હતી આનંદ અને આશ્ચર્યથી. વન્ડર એટલે કે આશ્ચર્યથી. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યેલો.
એના પગ નીચેનું જે લીલું ઘાસ હતું એ સૂર્યના પ્રકાશથી સોનેરી પીળા કલરનું થઈ ગયું હતું. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ, અને પવન જાણે એના સ્વાગતનું કદી પણ પૂરું ન થાય એવું ગીત ગાઈ રહ્યો હોય એવું લાગતું હતું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદનીને એવી લાગણી થઈ રહી હતી કે વર્ષો પછી એ પોતાની માતાની મળી રહી છે, કે વર્ષોની જુદાઈ પછી એ પોતાની માતાને જ્યારે મળી રહી હોય એવો આનંદ થઈ રહ્યો હતો. સેપરેશન એટલે જુદાઈ. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. અને વિચારે છે કે અબુ ખાન જે હતું એમની જેલ જેવું ઘર, પ્રિઝન એટલે જેલ જેવું ઘર હતું, એનાથી આ કેટલું બધું ડિફરન્ટ એટલે કે જુદું છે. બહુ ખુશીથી એના મોઢામાંથી આ ઉદ્ગાર નીકળે છે. ધેટ ડે શી જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. આખો દિવસ એ કૂદી રમી આજુબાજુ ઓલ અરાઉન્ડ ગોળ બધે ફરી. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને આજે તો જાણે દુનિયાની ટોચ ઉપર હોય એવું એ લાગતું હતું. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ચાંદનીના જીવનનો સૌથી ખુશીમાં ખુશ દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. અને પછી સાંજ પડવા આવી એટલે ટેકરીઓની પાછળ સૂર્ય જે છે એ ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય થઈ ગયો. સૂન ધ ડાર્કનેસ કવર ધ ગ્રાસ ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. અને ઓચિંતાનું ડાર્કનેસ એટલે અંધકારે કવર્ડ કરી દીધું એટલે કે ઢાંકી દીધું. શાને? ઘાસ છે, ફૂલો છે, ઝાડ છે, એની ઉપર અંધકાર છવાવા માંડ્યો. મતલબ કે હવે સાંજ પડી ગઈ હતી, રાત પડવાની તૈયારી હતી. ધ વિન્ડ સ્ટોપ ધ બ્લોઈંગ. પવન પણ હવે તો ફૂંકાવાનો બંધ થઈ ગયો. ધેર વોઝ અ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. અને આજુબાજુ બધે શાંતિ છવાઈ ગઈ. સ્ટીલનેસ એટલે કે ચૂપચાપ, કશું કોઈ અવાજ જ ના થાય એવી શાંતિ છવાઈ ગઈ. એન આઉલ હુટેડ ફ્રોમ અ હોલ. અને એક વૃક્ષની હોલ એટલે બખોલમાંથી, આઉલ એટલે કે એક ઘુવડ, હુટેડ ઘુવડના અવાજને હુટ કહેવામાં આવે. હુટેડ એટલે કે ઘુવડે તેણી છીસ પાડી. ચાંદની ફેલ્ટ સ્કેટ. અને હવે જે ચાંદની ખુશ હતી એ ઓચિંતાની ગભરાઈ ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય. હવે ફૂલ મૂન મોટો પૂર્ણ ચંદ્રમા આકાશની અંદર દૂરથી ખીલેલો દેખાઈ રહ્યો હતો. ઇન ઇટ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. અને એ ચંદ્રના પ્રકાશમાં બે તેજસ્વી આંખો અને તીક્ષ્ણ દાંત એની તરફ આવતા હોય એવું દેખાઈ રહ્યું હતું. એ કોણ હતું? ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી. એ ડેવિલ એટલે કે રાક્ષસ જેની વાત કરવામાં આવે છે અહીંયા એ વરુની વાત છે. તમને ચિત્રમાં દેખાય છે કે તીક્ષ્ણ દાંતવાળો એ વરુ એ ચાંદની તરફ હવે આવી રહ્યો હતો. હી ન્યૂ ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. એ જાણતો હતો કે આ બકરી પણ એનો હવે ફૂડ એટલે કે ખોરાક જ છે. ધ વોલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઇચ અધર. બંને એકબીજાની નજીક આવી ગયા અને બંને એકબીજાના માથા એકબીજા સાથે સ્ટક એટલે કે અથડાયા. તમે ફોટામાં જોઈ શકો છો. હી વોઝ બિગ એન્ડ ફેરોસિયસ વેરએઝ શી વોઝ સ્મોલ બટ નોટ વીક. વરુ કેવો હતો? મોટો અને ફેરોસિયસ એટલે ઘાતકી, તાકાતવાળો હતો. બટ આ જે ચાંદની હતી એ નાની હતી પણ વીક નહોતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, હેડ સ્લાઇટલી બેન્ટ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ. ચાંદની પણ મરણિયા મૂડમાં આવી ગઈ હતી. એણે પણ એના પગ એકદમ સ્થિર કરી દીધા, એનું માથું ટાઈટ સ્લાઇટલી બેન્ટ થોડું નમાવ્યું સહેજ, અને એના જે શિંગડા હતા એનાથી એમ એટલે કે નિશાન જાણે પેલા વરુણની ઉપર તાકીને એ ઊભી રહી ગઈ. શી લુકડ લાઇક અ બ્રેવ સોલ્જર. એક બહાદુર સૈનિક જેવી લાગતી હતી. રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. પેલા ઘાતકી રાક્ષસની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. એક સૈનિકની જેમ, સોલ્જર એટલે એક સૈનિકની જેમ ચાંદની ઊભી રહી ગઈ હતી. અને પછી તો શું થઈ ગયું? થવાનું હતું થયું. ધ ફાઇટ બિગેન. યુદ્ધ ચાલુ થયું. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ.
અને આ યુદ્ધ છે બંનેની વચ્ચે ક્યાં સુધી ચાલ્યું? થ્રુ આઉટ ધ નાઇટ, એટલે કે આખી રાત સુધી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. હવે તો ચંદ્ર પણ પેલ એટલે કે ફીકો પડી ગયો, મતલબ કે હવે તો સવાર પડવાની તૈયારી હતી, એટલે ચંદ્ર પણ સંતાઈ ગયો વાદળોની અંદર. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન. તારાઓ પણ હવે એક પછી એક બધા અદૃશ્ય થવા માંડ્યા હતા. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ, અને પૂર્વ દિશાની અંદર ફેન્ટ એટલે ઝાંખો ઝાંખો પ્રકાશ દેખાવા માંડ્યો. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, અને સૂર્યના પ્રથમ કિરણે જોયું તો ચાંદની ગ્રાઉન્ડ એટલે કે નીચે જમીન ઉપર પડી રહી હતી. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. એ સંપૂર્ણ લોહીથી લથબથ હતી, કે લોહી લોહી થઈ ગઈ હતી. પેલાના પંજા મારીને એને લોહી લોહી કરી નાખી હતી. ધ વોલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર. વરુ પણ થાકી ગયો હતો, એ પણ જાણે હું પડી રહ્યો હતો, ઊંઘી રહ્યો એમ, અને હવે એનો શિકાર બકરીને કરવા માટે, ખાવા માટેની તૈયારી કરી રહ્યો હતો. એ જ વખતે એક પક્ષીઓનો અવાજ આવે છે. અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. વૃક્ષની ઉપર ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું બેઠેલું હતું. એ ડિબેટિંગ કરી રહ્યું હતું. ડિબેટિંગ એટલે કે ચર્ચા કરતું હતું. શેના વિશે? ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. આ પક્ષીઓએ પણ આખી રાત આ બકરી અને વરુવનનું યુદ્ધ જોયું હતું. બધા જાગતા હતા, એટલે એની ચર્ચા કરે છે. સો હુ ઇઝ ધ વિનર? આસ્ક્ડ અ સ્મોલ વન. એક નાનું પક્ષી પૂછે છે કે કોણ વિજેતા થયું? ધ વોલ્ફ ઓફકોર્સ. મોસ્ટ ઓફ ધ અધર ડિક્લેર્ડ ટુગેધર. મોટાભાગના બધા જ પક્ષીઓએ કીધું કે વરુની જીત થઈ. વળી શું, વરુએ બકરીને મારી નાખી. તો એ જ વખતે જવાબ આવે છે એક વૃદ્ધ પક્ષીનો. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. કે ના, એક વૃદ્ધ અને હોશિયાર પક્ષીએ કહ્યું, ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં મારી જિંદગીમાં કે છે કદી આવો આઝાદીનો લડવૈયો, મતલબ કે પોતાનો જીવ બચાવવા માટે આવા બકરી જેવા પ્રાણીએ પણ આવી બહાદુરી બતાવી હોય એવું મેં મારી જિંદગીની અંદર પહેલું જોયું છે. એટલે કે મારા મતે તો ખરેખર જીત આ બકરીની જ થઈ છે. તો મિત્રો, આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે.